થરાદ તાલુકામાં અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતોમાં પોતાના વહાલાશોયા સ્વજનો ગુમાવી ચૂકેલા ગમગીન પરિવારોને આર્થિક સહારો આપવાના ઉમદા હેતુથી આજે થરાદ એપીએમસી ખાતે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમ યોજીને 10 મૃતકોના વાલી વારસદારોને કુલ 10 લાખ રૂપિયાના વીમા સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। બનાસકાંઠાના થરાદ પંથકમાંથી આજે માનવતા અને સામાજિક સુરક્ષાનું ઉદાહરણ પૂરું પાડતા ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। થરાદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં બનેલી અકસ્માતની દુઃખદ ઘટનાઓમાં જે પરિવારોએ પોતાના કમાતા સભ્યો સદાય માટે ગુમાવી દીધા છે તેવા પરિવારોની વહારે આજે થરાદ માર્કેટયાર્ડ આવ્યું છે। દી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા સમગ્ર તાલુકાના 10 થી લઈને 70 વર્ષ સુધીની વયજૂથના તમામ પ્રજાજનો માટે ₹1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવેલું છે, જે યોજના અંતર્ગત આજે થરાદ એપીએમસી કચેરી ખાતે એક વિશેષ અને સંવેદનશીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે થરાદ માર્કેટયાર્ડના લોકપ્રિય ચેરમેન શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન મયારામભાઈ જોશી, ડિરેક્ટર મંડળના સભ્યો અને સેક્રેટરી BM પટેલની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં અકસ્માતે મૃત્યુ પામનાર 10 જેટલા કમનસીબ મૃતકોના વાલી વારસદારોને બોલાવીને રૂબરૂમાં ₹1 લાખના વીમા સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા। અકસ્માતની આકસ્મિક આફતમાં જે પરિવારોના માથે આભ તૂટી પડ્યું હતું તેવા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આ કપરા સમયમાં આર્થિક મદદ પૂરી પાડીને થરાદ એપીએમસીએ પોતાની સામાજિક જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી છે। ચેક વિતરણ દરમિયાન હાજર રહેલા એપીએમસીના હોદ્દેદારોએ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સાંત્વના પાઠવી હતી અને આ અકસ્માત વીમા કવચ યોજના ભવિષ્યમાં પણ તાલુકાના તમામ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થતી રહેશે તેમ જણાવ્યું હતું। બજાર સમિતિ થરાદ દ્વારા જે મૃતકોના પરિવારજનોને 10 ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે અને જે આ મૃતક પરિવારને અમારા થરાદ માર્કેટયાર્ડના બધા ડિરેક્ટરો અને વાઇસ ચેરમેન અને સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરી અને બધાની ઉપસ્થિતિમાં આ 10 ચેકોનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમના પરિવારોને જે આ માર્કેટયાર્ડ દ્વારા ₹1 લાખ રૂપિયાનો જે વીમા કવચ સુરક્ષા એક્શનલી આપેલ છે એ માર્કેટયાર્ડના વેપારી મિત્રો અને ડિરેક્ટર મિત્રોનો આ તબક્કે હું આભાર માનું છું। સ્વજન ગુમાવવાનું દુઃખ તો ક્યારેય ઓછું થઈ શકતું નથી, પરંતુ થરાદ એપીએમસીની આ અકસ્માત વીમા યોજનાએ મુશ્કેલીના સમયે પીડિત પરિવારોના આંસુ લૂછવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે તેની આજે સમગ્ર પંથકમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે।